અવારનવાર આ ગામથી ઘણા દાદાના સાનિધ્યમાં સેવકો આવે અને એમનો ઘણો ભાવ હતો કે એકવાર તમે અમારા ગામમાં આવજો અને આ જે કંઈ આજ આ આયોજન ધર્મલક્ષી કર્યું છે તો એમાં 18 વરણ ભેગી હોય ને તો જ થયું હોય ભાઈ. પણ જાજો સમય નથી લેતો કારણ કે વરણોના વંડા પાડે ને એ તો બીજા હોય. હું તો 18 વરણને હારે લઈને હાલ્યો છું ભાઈ. અને મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરીને શિક્ષણ એટલે કે ભણાવજો અને વ્યસનથી દૂર રહીને કોઈ પણ જ્ઞાતિનો યુવાન જો વ્યસનથી બહાર રહેશે ને તો આપણો ભારતને આપણું ગુજરાત આગળ આવવામાં વાર નહીં લાગે ભાઈ. છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી દાદાની દયાથી હું તો એક સાધારણ જ છું. જ્યાં જાઉં ત્યાં બધે કહું છું કે કંઈ હું કોઈ પૂજનીય નથી, હું કોઈ સાધુ સંત સંન્યાસી નથી, પણ જો મારા જેવો એક સાધારણ પરમાત્માની કૃપાથી પ્રયાસ કરે તો છેલ્લા 8 મહિનામાં 2 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. એટલે તમે બધા બેઠા હું એક જ કહું, જો પરમાત્માની દયા આપણી ઉપર હોય તો આડોશ પાડોશમાં રહેતું હોય ને ભગવાને આપ્યું હોય તો કોકના દીકરી દીકરાને ભણાવજો અને કંઈ ના થાય ને તો ગામમાં સારા કાર્યો થતા ને અહીંયા નડવા ના જતા. આ મોટો ધર્મ છે. પણ અવારનવાર મારા તો આમ તો પ્રવચન આવતા જ હોય, પણ જેથી કરી મને કાયમથી ભાવ હોય અને હું તો માયા હતા ને ઘણી વાર મળેલા છે મેં તો. પણ આજ કંઈક અમને મોજ, અમારે તો જ્યાં બધે બોલવાનું જ હોય પણ અમારે કોકનું સાંભળવાનું ઓછું આવે. એટલે માયા હતા ને કહું છું કે જે કંઈ આમ તો એમના જીભે સરસ્વતી વસેલા છે અને મા ભગવતીની પીઠળની બધાની દયા છે, પણ તમામ અહીં આવા બધાને મોજ કરાવે એવું હું માયા હતાને પ્રાર્થના કરું છું ભાઈ.